ભરૂચમાં સરકારી શાળાઓની ત્રુટિઓ અને કપટથી સ્થિતિ વિશે આમ આદમી પાર્ટી દ્વારા સરકારને સંબોધીને પાઠવ્યું આવેદનપત્ર। આમ આદમી પાર્ટી દ્વારા પઠાવાયેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા પ્રતિવર્ષ શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે, જેમાં લાખો રૂપિયાનો વ્યય થાય છે। એક તરફ શિક્ષણ સુધાર અને શાળા પ્રવેશોત્સવના તાઇફા કરવામાં આવે છે, તો બીજી તરફ ગુજરાતમાં સરકારી શાળાઓમાં જોઈએ તેવું શિક્ષણ સ્તર રહ્યું નથી। ગુજરાતની 1606 શાળાઓમાં શિક્ષકોની અત્યંત ઘટ હોય તેવી પરિસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ જોવા તાઇફાઓ સરકાર દ્વારા કરવામાં આવે છે। ઉપરાંત 16,652 શાળાઓમાં ઓરડાની ઘટ છે। એક જ વર્ગખંડમાં વિવિધ વિદ્યાર્થીઓ બેસી અભ્યાસ કરતા હોય છે। 38,000 સરકારી શાળાઓમાંથી 5,612 જેટલી સરકારી શાળાઓને બંધ કરવામાં આવેલ છે। વર્ષ 2023માં 11 જેટલી સરકારી શાળાઓને મંજૂર કરાઈ છે, તો બીજી તરફ 526 ખાનગી શાળાઓને ગુજરાત સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવેલ છે। આ સહિતની અનેક સ્ફોટક વિગતો સાથે આમ આદમી પાર્ટીના ટેટ-ટાટ પાસ કરેલા ઉમેદવારોની વિદ્યા સહાયક તરીકે પણ ભરતી કરાતી નથી। વર્ષ 2023માં અત્યંત જૂજ પ્રમાણમાં વિદ્યા સહાયકોની ભરતી કરાઈ હતી। ઉપરાંત આજે પણ 3.83 લાખની વધુ ઉમેદવારો શિક્ષણ બનવાની યોગ્યતા ધરાવતા હોય તેમ છતાં ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણિક ક્ષેત્રમાં સરકારી શાળાઓમાં શિક્ષકની ભરતી કરવામાં આવતી નથી। આવી અનેક પ્રકારની ત્રુટિઓ ગુજરાત સરકારની સરકારી શાળાઓમાં આંખમાં ઉડીને વળગે તેવી છે। આથી અંતે આમ આદમી પાર્ટી દ્વારા સરકાર સમક્ષ સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવામાં આવે તેમજ શૈક્ષણિક સત્રની શરૂઆતમાં જ અન્ય તમામ ત્રુટિઓ પણ પૂર્ણ થાય તેવી માંગણી છે। આજે સમગ્ર ગુજરાતમાં દરેક કલેક્ટર કચેરીએ આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યું છે। આ ભાજપ સરકાર વર્ષોથી જ્યારે સેન્ટ્રલમાં સરકાર હોય, કેન્દ્રમાં સરકાર હોય અને સ્ટેટમાં જ્યારે ગુજરાત રાજ્યમાં પણ આજે વર્ષોથી ભાજપની સરકાર છે, પરંતુ આજ દિન સુધી એમને સરકારી શાળાઓની કોઈ સુવિધાઓ ઊભી નથી કરી। ઉલટાનું 38,000 જે સ્કૂલો હતી એમાંથી 5,612 સ્કૂલો એ લોકોએ ઓછી સંખ્યાના નામે એ લોકોએ મર્જ કરી લેવામાં આવી। તેમ છતાં પણ આજ દિન સુધી સરકારી જે શાળાઓ છે એને સુધારવી નથી કરી રહ્યા। એના ઓરડાઓ આજે પણ જર્જરિત હાલતમાં છે। એની કોઈ વોશરૂમની કોઈ સુવિધાઓ નથી, ભણાવવા માટે કોઈ ટીચરો નથી। જ્યારે આજે 20 સ્કૂલો વચ્ચે 10 સ્કૂલો વચ્ચે એક ટીચર જ્યારે હોય ત્યારે છોકરાઓને શું એજ્યુકેશન પૂરું પાડી સરકારની છે। પરંતુ આમ આદમી પાર્ટી આનો સદંતર વિરોધ કરે છે। આવતીકાલે ભાજપ સરકાર પ્રવેશ ઉત્સવના નામે દરેક સરકારી જે સ્કૂલો છે એની અંદર આ લોકો ધાંધિયા કરવાના છે, ત્યારે આનો સખત શબ્દોમાં આનો વિરોધ કરી રહ્યા છે। અને આ વિરોધ પ્રદર્શનના અનુસંધાને દરેક કલેક્ટર કચેરી અમે આજે આવેદનપત્ર પાઠવવા માટે આવી રહ્યા છીએ।